અંજારની કેમો સ્ટીલ કંપનીમાં ભઠ્ઠી ઉભરાઈ જતા કામ કરી રહેલા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા. ઘટનાના 3 કામદારોનું મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું. સમગ્ર ઘટનાની પોલીસે તપાસ હાથ ધરી ટેકનિશિયનોની મદદથી ઘટના કેવી રીતે બની, કોની બેદરકારી હતી તે દિશામાં વધુ તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગઈકાલે અંજાર તાલુકાના બુઢારમોરા ગામે આવેલી કેમો સ્ટીલ કંપનીમાં ભઠ્ઠીમાં પીગળેલું સ્ટીલ ઉભરાતા શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા. જેઓને તાત્કાલિક અસરથી સારવાર અર્થે ગાંધીધામ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે 4 શ્રમિકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન આજે 3 શ્રમિકોનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે 1 શ્રમિક સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે પ્રાથમિક વિગતો આપી હતી. ગઈકાલે વહેલી સવારના સમયમાં જે હૃદય પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કેમો સ્ટીલ કરીને જે કંપની આવેલી છે ત્યાં એક સવારના સમયમાં બનાવ બનેલ છે, જેમાં જે ફર્નેસ હોય છે ભઠ્ઠી, એમાં જે સ્ક્રેપ નાખીને એમને જે પીગળાવતા હોય છે એ દરમિયાન જે છે જે સ્ક્રેપ પીગળતું હતું, જે લિક્વિડ સબસ્ટન્સ હતું એ સબસ્ટન્સ ત્યાં ઉછાળ થયો અને જેના લીધે જે વર્કર્સ ત્યાં કામ કરતા હતા એમને બર્ન્સ વગેરે ઇન્જરીઝ થઈ હતી, જેના લીધે પ્રાથમિક રીતે એ લોકોને ગાંધીધામ ખાતે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને પછી 4 જે મજદૂર હતા એમને આગળ સારવાર માટે અમદાવાદ રેફર કર્યા હતા. એ દરમિયાન અત્યારે જે છે 3 મજદૂરોના એમાં મૃત્યુ થયા છે અને બાકી એક જે મજદૂર છે એ સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા બનાવની તપાસ જે છે અત્યારે ચાલી રહી છે અને એડીની તપાસમાં જે કોઈ વસ્તુ નીકળશે એ પ્રમાણે જે પોલીસ દ્વારા આગળની જે છે એમાં કાર્યવાહી કરવામાં આવશે. એમાં અત્યારે પોલીસ દ્વારા વિવિધ જે કોઈ ટેકનિકલ એક્સપર્ટ્સ હોય એ બધાના સહયોગ લઈને એમાં તપાસ કરવામાં આવશે કે એક્ઝેક્ટલી બનાવનું કારણ શું હતું અને એના આધારે પોલીસ દ્વારા જે છે આગળમાં તપાસ કરવામાં આવશે.